ભાવનગર શહેરમાં ઘોઘા રોડ પર આવેલા મોટા શીતળા માતાજીના મંદિરે વહેલી સવારથી જ ભાવિ ભક્તોની ભીડ ઉમટી હતી। ભાવનગરના ઘોઘા રોડ ઉપર આવેલા મોટા શીતળા માતાજીનું મંદિર આશરે 150 વર્ષ પૌરાણિક હોવાનું કહેવામાં આવે છે। ત્યારે દર વર્ષે થયેલા 50 થી 60 વર્ષથી અહીંયા ભાતીગળ લોકમેળાનું પણ આયોજન થાય છે। આ સાથે રાજકીય મેળાવડો પણ ભાજપ અને કોંગ્રેસનો જોવા મળ્યો હતો। મહિલા સહિતનાએ પ્રથમ શીતળા માતાજીના દર્શન કરીને મેળાની મોજ માણી હતી। ભરત મોણપરા શીતળા સાતમ મહોત્સવ સમિતિ મહામંત્રી આજે ભાવનગર શહેરમાં ઘોઘા રોડ ખાતે મોટા શીતળા માતાના મંદિરે ખૂબ મોટી સંખ્યામાં શીતળા માતાના દર્શન માટે ભાવનગર શહેર અને આજુબાજુના ગ્રામીણ વિસ્તારના ધર્મપ્રેમી ભાઈ બહેનો માતાજીના દર્શને પધાર્યા છે। આ મંદિર એક એવું મંદિર છે 150 વર્ષથી વધારે ખૂબ જૂનું મંદિર છે। તેમજ ભાવનગર શહેર અને જિલ્લામાં મોટામાં મોટું જો કોઈ મંદિર હોય શીતળા માતાનું તો આ ભાવનગર ઘોઘા રોડ ખાતેનું આ મંદિર આવેલું છે। ગત વર્ષે જેમના ઘરે દીકરો કે દીકરીનું પારણું બંધાણું હોય એ લોકો અહીંયા તેમના સંતાનને માતાજીના દર્શન માટે લાવે છે। તેમજ રાંધણ છઠના દિવસે જે ઘરે બધાએ ટાઢું રાંધ્યું હોય તે અહીંયા લઈ આવી અને બધા સાથે ભોજન લે છે।